પ્રણામ. જય આદિનાથ, જય જિનેન્દ્ર. સૌ શ્રાવકો અને શ્રાવિકાઓ માટે આજે આપણે માન પુસ્તકનું વાંચન શરૂ કરી રહ્યા છીએ, જેમાં ટોટલ 10 અધ્યાય છે અને બહુ સુંદર બુક છે આ, જેમાં પહેલા પાઠમાં માનની મારકતા, બીજા પાઠમાં પુરુષાર્થ ચડે કે પુણ્ય, ત્રીજા પાઠમાં માનભટ્ટ એટલે જીવંત માન, ચોથાની અંદર મરણીયો માનભટ્ટ, પાંચમા અર્થના અનર્થ, છઠ્ઠામાં પત્નીનો આપઘાત, સાતમા લેસનમાં રાગ જીતે માન હારે, આઠમાની અંદર માનનો અંધાપો, નવમાની અંદર માનમાં ભૂલ્યા, 10મા પાઠમાં માનભટ્ટનું ઉજળું ભાવિ. તો ચાલો શરૂઆત કરીએ શરૂથી. નીતર્યું જે અમૃત કલમથી. પરમ પૂજ્ય ન્યાય વિશારદ ગુરુદેવ શ્રી ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજાનું સાહિત્ય એટલે પેંડાની સાથે આપેલી દવા. તેઓ શ્રી પરમતેજ ઉચ્ચ પ્રકાશના પંથે જેવા તત્વરસથી ભરેલા સીધા જ ઇન્જેક્શન પણ આપી શકતા હતા, તો સમરાદિત્ય સીતાજીના પગલે પગલે જેવા કથા પેંડાની વચ્ચે તત્વની ગોળીએ પીરસી શકતા હતા. વિશેષ એટલો રહેતો કે તેમાં પેંડા કરતાં દવાનું કદ મોટું હોય. રૂક્મી રાજા, અનાથી મુનિ, સીતાજી, તરંગવતી, સુલસા, અંજના કેટલીય કથાઓના માધ્યમે પૂજ્ય ગુરુદેવશ્રીએ અદ્ભુત શબ્દ મુખમાંથી સરી પડે તેવા તત્વચિંતન આલેખ્યા છે. માનભટ્ટ ચરિત્રના આધારે આલેખિત થયેલ છે. કુવલય માલા ગ્રંથના આધારે ગુરુદેવશ્રીએ માન અપમાનને તેની સાથે સાથે અનેક તત્વ પદાર્થો અજબ ગજબ રીતે સમજાવ્યા છે. કદાચ સૌપ્રથમવાર જ આ રીતે આ કથા અને આ કસાયોના દોષોનું વિગતવાર હુબહુ ચિત્ર રજૂ થયું છે. માનના દોષોનું વર્ણન કરતું અનેક સાહિત્ય અવલોકવાનું થયું છે, પણ પૂજ્ય ગુરુદેવશ્રીએ જે તત્વદ્રષ્ટિએ સંપૂર્ણ ચરિત્ર નિહાળ્યું છે ને તત્વ અમૃત કલમથી પુસ્તકના પાને પાને નિતાર્યું છે, તે જોઈ તેઓશ્રીની તત્વોન્મેષ પ્રજ્ઞા સમક્ષ મસ્તક ઝૂકી જાય છે. તત્વોન્મેષ પ્રજ્ઞા સમક્ષ મસ્તક ઝૂકી જાય છે. દિવ્ય દર્શન સાપ્તાહિક વર્ષ 16 અંક 33-48માં તબક્કાવાર પ્રગટ થયેલ અંક 33-48/2માં તબક્કાવાર પ્રગટ થયેલ કુવલય માલા ગ્રંથ આધારિત માનભટ્ટ ચરિત્ર સ્વતંત્ર પુસ્તક રૂપે પ્રથમવાર પ્રકાશિત થઈ રહ્યું છે, નવું નામ, નવું રૂપ અને નવા આકાર સાથે. પરમ પૂજ્ય સિદ્ધાંત દિવાકર સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રીમદ વિજય જયઘોષ સુરીશ્વરજી મહારાજાના જન્મોત્સવના એક ભાગરૂપે પૂજ્ય ગુરુદેવશ્રીની પુસ્તકો પર ઓપન બુક એક્ઝામનું આયોજન થાય છે. ગુજરાતી અને હિન્દીથી આગળ વધી હવે અંગ્રેજી ભાષામાંય પૂજ્ય ગુરુદેવશ્રીનું સાહિત્ય પ્રકાશિત થઈ રહ્યું છે, તેનો આનંદ છે. સતત 9મા વર્ષે ઓપન બુક એક્ઝામના આયોજનમાં આ વર્ષે માન પુસ્તક પ્રકાશિત થયેલ છે. તત્વ જિજ્ઞાસુ આત્મા આવું તત્વ સમૃદ્ધ સાહિત્યનું વાંચન મનન કરી આત્મવિશુદ્ધિ પામે એ જ મંગલ કામના. કુમારપાળ વી શાહ, કલીકુંડ, ધોળકા. તો આ રીતે આપણે નેક્સ્ટ એપિસોડથી પહેલું ચેપ્ટર માનની મારકતા વિશે વાત કરીશું. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાઈ ગયો તો ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. પ્રણામ. જય આદિનાથ.